ગુરુત્વાકર્ષણ બળ માટે સંપાતપણાનો સિદ્ધાંત, એને ઇંગ્લિશમાં સુપરપોઝિશન પ્રિન્સિપલ પણ કહેવાય છે. બે દળો M1 અને M2 વચ્ચે કેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે? અને લખાય છે F = G M1 M2 /r². જ્યારે ફક્ત બે દળ હાજર હોય, 1 and 2, બે દળ હાજર હોય ત્યારે એમની વચ્ચે કેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગશે? આ સૂત્ર વડે આપણે દર્શાવીએ છીએ, જે પ્રીવિયસ વિડીયોમાં આપણે જોઈ ગયા હતા. હવે એક કરતાં અથવા બે કરતાં વધારે દળ હોય, બે કરતાં વધારે દળો માટે ગુરુત્વાકર્ષણનો નિયમ. અહીંયા ફક્ત બે દળ હતા, બે કરતાં વધારે દળ માટે ગુરુત્વાકર્ષણનો નિયમ કેમક લખાય છે? અને એને સંપાતપણાનો સિદ્ધાંત કહેવાય છે. સંપાતપણાનો સિદ્ધાંત. હવે કોઈ દળ M1 લઈએ, અહીંયા M2, M3 and M4. આપણી પાસે ચાર દળ છે, 1, 2, 3 and 4. હવે આ 2, 3, 4 આ M1 પર પણ આકર્ષણ બળ લગાડશે, એ આપણે જોઈએ. તો M1 છે એને M3 આ તરફ આકર્ષણ બળ લગાડશે, બરાબર, આ તરફ આકર્ષણ બળ લગાડશે. સિમિલરલી M2 છે એ પણ M1 ને આ દિશામાં આકર્ષણ બળ લગાડશે, અને M4 છે એ પણ આ ડાયરેક્શનમાં બળ લગાડશે. એટલે કે ઘણા બધા દળ છે, એને લીધે કોઈ એક દળ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ. તો આ બળ હશે કેમક લખાશે? M13. એટલે કે 3 ને લીધે આ ત્રીજો જે દળ છે M3, એને લીધે એક પર લાગતું બળ આ તરફ લાગશે, આકર્ષણ બળ લાગશે ને, ખેંચ છે, આપણે કહીએ છીએ આકર્ષણ બળ. ઓકે. સિમિલરલી અહીંયા M2 M1 પર કેટલું બળ લગાડશે? તો M12, એટલે કે બીજા દ્વારા એક પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ. સિમિલરલી M14, કે ચોથા દ્વારા એક પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ. ઓકે. હવે અહીંયા ઘણા બધા બળ લાગે છે, 3 બળ લાગે છે, તો ગુરુત્વાકર્ષણનો જે નિયમ છે કેમક લખાશે? તો આપણે લખીએ, કોના પર બળ લાગે છે? M1 પર. M1 પર લાગતા કુલ બળો. ઓકે. કેમક લખાશે? F1 લખીએ, બરાબર, કે M1 પર સપોઝ લાગે છે કુલ F1 બળ લાગે છે, તો એના પરથી F12, F13, F14. ઓકે, આ પ્રમાણે લખાશે. એટલે કે કોઈ એક બળ પર જેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગશે, એ બીજા જેટલા પણ બળ હોય એ બધાનો સદિશ સરવાળો કરવો પડે, બરાબર. એને કહેવાય છે સંપાતપણાનો સિદ્ધાંત કહેવાય છે. હવે F12 એને કેમક લખાશે? G M1 M2 ભાગ્યા R12² R12. 1 થી 2 ની દિશામાં બળ લાગશે. જેમ કે આયરું છે 1, 2, તો 1 થી આ દિશામાં બળ લાગશે. ઓકે. સિમિલરલી F13 એને લખવું હોય તો લખાશે G
m1 m3 r13 સ્ક્વેર r13 કેપ. ઓકે, અને F14 કેમક લખાશે g m1 m4 r14 સ્ક્વેર અને આ છે r14 એની દિશામાં એકમ સદિશ. ઓકે, તો F12 છે કોની વચ્ચેનું બળ છે? m1 અને m2 વચ્ચેનું બળ છે. 13 m1 અને m3 વચ્ચેનું બળ છે. અને આયરું F14 m1 અને m4 વચ્ચેનું બળ છે. તો કુલ બળ કેમક લખાશે? F1 કે પહેલા પર લાગે છે તેથી આપણે F1 નામ આપેલું છે. g બધા જે ટર્મ છે લખી દો. આ એકમ સદિશ એ દિશા બતાવે છે, કઈ દિશામાં બળ લાગે છે એ. 14. ઓકે, એટલે આટલા બળ લાગે છે, 3 બળ લાગે છે, એ બધાનો સદિશ સરવાળો કરવો પડે તો આપણને પરિણામી બળ મળશે. હવે જનરલ ઇક્વેશન મેળવવા માટે શું કરીએ કે જે પણ આ 3 ટર્મ છે જે સામાન્ય નીકળતું હોય એને બહાર કાઢી લો, બાકીનું તો સામાન્ય નીકળવાનું નથી. m3 13 સ્ક્વેર 13 કેપ m4 સ્ક્વેર. ઓકે, આટલા ટર્મ કોમન નીકળશે. તો હવે ઇન જનરલ ફોર્મ્યુલા લખવું હોય તો એમ લખાશે i ઇઝ ઇક્વલ ટુ 2 થી લઈને i ઇઝ ઇક્વલ ટુ 4 સુધી. અહીંયા લખીએ એમ i બરાબર પહેલાં કેટલા 2 લખાશે. ઓકે, અહીંયા r1i અને અહીંયા r1i કેપ. આ ઇન જનરલ ફોર્મ્યુલા થઈ ગયું. સામાન્ય રીતના લખવું હોય એટલે કે શોર્ટમાં લખવું હોય તો આ પ્રમાણે લખાશે, શોર્ટમાં લખવું હોય તો. ઓકે, અને આ જે સિગ્મા છે એ સરવાળો દર્શાવે છે. જેમ કે પહેલાં i બરાબર 2 મૂકો તો આ ટર્મ આવી જશે, સિગ્મા પછી સરવાળો થશે, અને i બરાબર અત્યારે 3 મૂકો તો આ, અને i બરાબર છેલ્લે 4 મૂકો તો આ ટર્મ આવી જશે. બરાબર, આ છે સંપાતપણાનો સિદ્ધાંત. સંપાતપણાનો સિદ્ધાંત. બરાબર, એટલે કોઈ એક દળ પર બીજા બધા દળોને લીધે લાગતું ગુરુત્વાકર્ષણ બળ એ દરેકનું શું થશે? સદિશ સરવાળો થશે. હવે શું કરીએ કે m1 m2 m3 અપ ટુ mn આટલા બળ છે, mn જેટલા દળ છે, દળ છે આટલા, m1 ટુ mn સુધી દળો છે. તો આ બધા દળોને લીધે m1 પર કેટલું બળ લાગશે? તો ડાયરેક્ટ આપણે ઇન જનરલ ફોર્મ્યુલા લખી દઈએ F1 g m1 સિગ્મા i બરાબર પહેલાં લઈએ 2, i બરાબર n m i r1i કેપ. બરાબર, એટલે કે જેમ જેમ તમે કિંમત મૂકશો, i બરાબર 2 મૂકશો તો આ ટર્મ આવી જશે, i બરાબર 3 મૂકશો તો આ, i બરાબર 4 મૂકશો તો આ, અને i બરાબર n મૂકશો તો છેલ્લું ટર્મ આવી જશે. ઓકે, આ છે ગુરુત્વાકર્ષણ બળ માટે સંપાતપણાનો સિદ્ધાંત. હવે રિવિઝન કરી લઈએ કે જ્યારે 2 દળ હોય ત્યારે ગુરુત્વાકર્ષણ બળને આ પ્રમાણે લખાય છે: બંને દળોના ગુણાકારના સમપ્રમાણમાં અને એના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં આ ગુરુત્વાકર્ષણ બળ આટલું લાગશે. 2 કરતાં વધારે દળ હોય તો એ દરેકનું કરવો પડશે, સદિશ સરવાળો કરવો પડશે. બરાબર, તો સદિશ સરવાળો આપણે આ પ્રમાણે લખી શકીએ
2ને લીધે 1 પર કેટલું બળ લાગશે, 3ને લીધે 1 પર કેટલું બળ લાગશે અને 4ને લીધે 1 પર કેટલું બળ લાગશે. આ પ્રમાણે લખી દેશો. પછી કોમન કાઢો અને જનરલ ફોર્મ્યુલા આ પ્રમાણે લખાય. હવે n દળ હોય તો એના માટે ઇન જનરલ ફોર્મ્યુલા આ પ્રમાણે લખાય સંપાત ખૂણાનો સિદ્ધાંત માટે. ઓકે.